ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ બાદ નીમુબેન બામણિયા છે આજે છેક જાગ્યા છે। આમ તો આપણે જોયું કે જીતુ વાઘાણી છે પણ સ્થાનિક ધારાસભ્ય છે, પરસોત્તમ સોલંકી પણ છે, પરંતુ આ બધા નેતાઓ ક્યારે જાગે છે? આખી ઘટના ઘટી જાય, મોતના આંકડાઓ વધતા જાય, પછી એક કહેવાય છે કે પોતે મંત્રી તરીકે કે ધારાસભ્ય તરીકે એક સંવેદના બતાવવાની હોય, એ શું બતાવી છે તેમણે? તેઓ જાગે છે, ઘણા બધા મોત થઈ જાય છે, પછી 1 કે 2 દિવસ પછી તે ટ્વીટ કરે છે અથવા પોતાનો વાક હોય તો ટ્વીટ પણ આપણે જોયું કે નથી સામે આવતા। કેમ ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓના ટ્વીટ ન આવ્યા? તમારી કોઈ સારી કામગીરી હોય તો તમે ટ્વીટના માધ્યમથી તમે રીલ મૂકો છો, પોસ્ટ મૂકો છો, તમારો વાંક છે ત્યારે તમે કેમ આગળ નથી આવતા? જવાબદાર લોકોને દરેકને આ સવાલ છે કે જ્યારે તમારા વિસ્તારમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી જાય છે, દુર્ઘટના ઘટી ગઈ એ વાત અલગ છે, પરંતુ એ ઘટનાઓ ન ઘટે એના માટે તમે કેમ બોલવા માટે આગળ નથી આવતા? શું કોઈ ચોક્કસ સમાજમાં ઘટના ઘટે તો જ તમે આગળ આવશો, કે પછી તમને કોઈ એમાં કોઈ રાજકીય કે સામાજિક લાભ દેખાતો હોય તો તમે એના માટે સંવેદના વ્યક્ત કરો છો અથવા તમે આગળ આવીને તેની મદદ કરો છો? શું તમે ખરેખર સાચા જનપ્રતિનિધિ છો? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાળિયા। આ બધા પ્રશ્નાર્થ એટલા માટે થઈ રહ્યા છે, ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયું એને આટલા દિવસો વીતી ગયા, 13 લોકો છે તેના મોત થઈ ગયા, ત્યાં સુધી નીમુબેન બામણિયા છે એ મેદાને નહોતા આવ્યા। તેમને આજે છે ટાઈમ મળ્યો અને તેમણે મુલાકાત લીધી અને ત્યારબાદ છે તેમણે આખી કહેવાય છે કે વિગતવાર માહિતી આપી કે આટલા લોકોના મોત થયા છે, આટલા લોકો છે તેની સારવાર ચાલી રહી છે, એ બધાને ખબર છે કે જે SDM છે એ આખી માહિતી આપી જ રહ્યા છે। તમારી પાસેથી એવી આશા અપેક્ષા હતી કે તમે તરત જ આખી ઘટના બની ત્યારબાદ જે લોકો છે, નિર્દોષ છે અથવા તો દોષિત છે, તેમની પાસે આવશો, ખરેખર સારવાર કઈ રીતના થઈ રહી છે એનું તમે નિરીક્ષણ કરશો અને જવાબદાર લોકો સામે પગલાં ભરશો, પણ કદાચ એ આશા નિરર્થક છે। ગુજરાતના રાજકારણમાં ખૂબ ઓછા લોકો એવા છે કે જે નિસ્વાર્થ રૂપે સેવા કરે છે અને બેધડક જ્યાં અન્યાય થઈ રહ્યો હોય ત્યાં બોલી રહ્યા છે। બાકી તો આપણે જોઈએ જ છે કે બધા મોઢે પટ્ટી રાખીને અત્યારે કામ કરી રહ્યા છે। જો અમે બોલશું, અમે સત્તામાં બેઠા છે એટલે જો આપણે કંઈક બોલાઈ જશે તો પછી આપણી ખુરશી જતી રહેશે, પણ જવાબદાર વ્યક્તિ તરીકેની ભૂમિકા તમે ક્યારે ભજવશો? શું તમને જે જનતાએ મત આપ્યા છે એ માત્ર એક મંત્રી કે કોઈ પણ એક પદ પર બેસાડવા માટે જ આપ્યા છે કે જનતાના કામ કરવા માટે આપ્યા છે? આ ઘટનાઓ છે ને ઘણા બધા સવાલ ઉભા કરે છે। આરોગ્ય મંત્રી હોય, સ્થાનિક ધારાસભ્ય હોય કે કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય, જેટલા જવાબદાર લોકો છે એને બધાને આ સવાલ છે કે જો તમારા ઘરનું કોઈ વ્યક્તિ છે આ ઘટનામાં ગયું હોત તો તમને કેવું લાગે? તમે એમ કહો કે 13ના મોત થયા, આટલા સારવાર હેઠળ છે, પણ જવાબદાર વ્યક્તિની જે ખામી છે, તેમણે જે કામ કરવાનું હોય સમયસર કર્યું નથી અથવા તો લાલચમાં આવીને સામાન્ય લોકોના જીવ છે એ જોખમમાં મૂક્યા છે, એનું શું? શું તમે એના સામે કાયદેસરની કાર્યવાહી કરાવશો? હવે આખી ઘટના છે ને ઘણા બધા સવાલો એટલા માટે ઊભી કરે છે, ભાવનગરના સાંસદ છે એ પણ આટલા દિવસે આવ્યા છે, ધારાસભ્યો છે એમાંથી એક કે બે ધારાસભ્યો છે કે જેમણે મુલાકાત લીધી હતી। આપણે જોયું કે જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, પણ એ પ્રેસ કોન્ફરન્સમાં પણ વાહવાહી જ હતી, એટલે ક્યાંક ને ક્યાંક સવાલ એ જ ઊભા થાય છે કે શું જવાબદાર લોકો છે એને સામાન્ય જનતાના જીવની કોઈ જ પડી નથી? એ તો કહેશે કે તપાસ થશે અને રિપોર્ટ આવશે પછી કાર્યવાહી થશે, પણ એ તપાસના રિપોર્ટ આવતા કેટલો સમય વીતી જશે? અને હજુ કહેવામાં આવ્યું છે કે જે હોસ્પિટલના બંધ વિભાગો હોય શરૂ કરી દો। ખાલી શરૂ કરી દેવાથી કશું નથી થતું અને તમે શરૂ કરવાનો આદેશ પણ ક્યારે આપો છો? એટલે સમય હોય એક અને ચોક્કસ જવાબદારી હોય, જો તમે એ ચોક્કસ જવાબદારી ન નિભાવો જે તે સમયે, ત્યારે આ જ પરિણામ આવે અને એનું પરિણામ છે સામાન્ય જનતાએ ભોગવવું પડે છે। સમગ્ર ઘટનાને લઈને નીમુબેન બામણિયા પહોંચ્યા, શું કહ્યું છે તેના પર નજર કરીએ। ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે એને લઈને આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ઉચ્ચ સ્તરીય મીટિંગ રાખી છે। આ મીટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ, કલેક્ટર શ્રી મનીષજી, એસપીજી, DDO અને સટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને
સરટી હોસ્પિટલના જે અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મીટિંગ રાખેલી છે. ઘટનાની માહિતી મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તનું ડેથ થયું છે. 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે. પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે. ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી. પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે. સરટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડૉક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી. સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સરટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતાં વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે. ખૂબ સરસ પ્રકારની સારવાર ડૉક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે. જે પ્રમાણે તેમની પ્રતિક્રિયા છે અને જે કાર્યવાહી થઈ રહી છે. જીતુ વાઘાણીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે પણ જે પ્રમાણે સરકારની વાહવાહી કરી હતી કે સરકારે આટલું કર્યું, જવાબદાર લોકોને પકડ્યા છે, ધરપકડ થઈ છે, તપાસ કરીશું, રિપોર્ટ આવશે. પણ ખરેખર એક તો એવો દાખલો બેસાડો કે જનતાને વિશ્વાસ આવે તમારા આ કમિટમેન્ટ ઉપર. એક એવી કેસ હોય કે એક એવી ઘટનામાં એવી સજા આપો કે બીજી વખત ગુજરાતના કોઈ પણ વ્યક્તિ હોય જે ગેરકાયદેસર ધંધા કરતા હોય કે લોકોના જીવ સાથે ચેડા કરતા હોય, બધાને કંઈ પણ ખોટું કરતા પહેલા એક વખત એ ઘટના યાદ આવે કે જો આપણે પણ આવું કંઈક આડું અવડું કરીશું તો પરિણામ આપનું પણ એ થશે. કેમ એવું નથી થતું? ગાંધીનું ગુજરાત છે, દારૂબંધી છે, તેમ છતાં જો લઠ્ઠાકાંડ વારંવાર થતા હોય તો આ ક્યાંક ને ક્યાંક જવાબદારોની નિષ્ફળતા છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.